હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એકમ પડતર પદ્ધતિ ભાગ 3 જેમાં આપણે ટેન્ડર કિંમત અને ટેન્ડર પત્રકના દાખલા શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ પડતર પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2માં વિસ્તારપૂર્વક ડિટેલમાં શરૂઆતની જે કંઈ પણ બાબતો હતી એ આપણે શીખી ગયા. જેમ કે ભાગ 1માં આપણે પડતરના જે મુખ્ય તત્વો છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ ખર્ચા, ત્યારબાદ ઉત્પાદનની જે સમગ્ર પ્રક્રિયા છે કે કાચા માલની ખરીદીથી લઈને વસ્તુનું ઉત્પાદન થાય છે અને ગ્રાહકના હાથ સુધી માલ પહોંચે છે તે સુધીની સમગ્ર પ્રક્રિયા અને પડતરનું પત્રક કઈ રીતે તૈયાર થાય છે એના વિશે જોયું. જ્યારે ભાગ 2માં આપણે આ પડતરનું પત્રક તૈયાર કરવા માટેના બિલકુલ સરળ અને સાદા દાખલાઓ જોયા. પરંતુ ખાસ કરીને પરીક્ષામાં વધારે પડતા ટેન્ડર કિંમતવાળા એટલે કે ટેન્ડરનું પત્રક તૈયાર કરવાને લગતા દાખલાઓ પૂછાય છે. તો આપણે એ દાખલો સમજતા પહેલાં આપણે સમજી લઈએ કે ટેન્ડર કિંમત કે ટેન્ડરનું પત્રક તૈયાર કરવું કઈ રીતે અને એ માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને ટેન્ડરનું પત્રક શું છે. તો આપણે ટેન્ડર પત્રક વિશે આપણે કેટલીક જાણકારી મેળવી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ટેન્ડર કિંમત કે ટેન્ડરનું પત્રક એ શું છે. તો સામાન્ય રીતે ભૂતકાળમાં જે ઉત્પાદન થઈ ગયું છે એ ભૂતકાળમાં થયેલ ઉત્પાદનના આધારે એનો આધાર લઈ ભવિષ્યના સમય માટે અંદાજિત પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને ટેન્ડરનું પત્રક કહેવામાં આવે છે. એટલે કે માની લો કે ચાલુ વર્ષ પૂરું થઈ ગયું છે અને કેટલાક એકમોનું ઉત્પાદન થઈ ગયું છે અને એને આધારે આપણે પડતરનું પત્રક તૈયાર કરી દીધું છે. હવે આ ભૂતકાળમાં થયેલ પડતરના પત્રકના આધારે ભૂતકાળમાં થયેલ ઉત્પાદનના આધારે ભવિષ્યમાં જે ખર્ચાઓમાં થોડો ઘણો ફેરફાર થનાર છે એ ફેરફારને ધ્યાનમાં લઈ અને ભવિષ્યમાં હવે જો અમુક એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તો એની શું વેચાણ કિંમત હોઈ શકે છે એ પ્રકારનું જે પત્રક તૈયાર કરવામાં આવે છે એને ટેન્ડરનું પત્રક કહેવામાં આવે છે. અને એ રીતે જે અંદાજિત કિંમત નક્કી કરવામાં આવે છે એને ટેન્ડર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં ભવિષ્યમાં થનાર ઉત્પાદનની અંદાજિત કિંમત જે નક્કી કરવામાં આવે છે એને ટેન્ડર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જ્યારે ટેન્ડર કિંમતવાળા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે ત્યારે એ પ્રકારના દાખલામાં બે રીતની માહિતી આપવામાં આવી હોય છે, બે પ્રકારની માહિતી આપવામાં આવી હોય છે. એક તો એ કે હાલનું જે ચાલુ વર્ષ છે, જે ઉત્પાદન થઈ ગયું છે એ થઈ ગયેલ ઉત્પાદન અંગેની માહિતી આપી હોય. જેમ કે હાલનું માની લો કે વર્ષ 2012 અને 13ની વાત કરતા હોઈએ તો 2012નું વર્ષ પૂરું થઈ ગયું છે અને 2013નું વર્ષ આવનાર છે. તો હાલ વર્ષ 2012ના થયેલ ઉત્પાદનની માહિતી આપી હોય. જેમ કે કેટલા એકમોનું ઉત્પાદન થયું છે એ માહિતી આપી હોય, કેટલા ટકા ઉત્પાદન શક્તિ ઉત્પાદન થયું છે એની માહિતી આપી હોય અને આ જેટલા એકમોનું ઉત્પાદન થયું છે તેના વિવિધ ખર્ચાઓની માહિતી આપી હોય. જેમ કે માલ સામાન ખર્ચ, મજૂરી ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ, કેટલા રૂપિયામાં વેચાણ કર્યું, કુલ કેટલા રૂપિયાનું વેચાણ થયું તે વગેરે પ્રકારની માહિતી આપી હોય. ટૂંકમાં આ માહિતી થઈ ગયેલ હાલના ચાલુ વર્ષના ઉત્પાદનને લગતી હોય છે. અને હવે બીજી શું માહિતી આપવામાં આવે છે? તો બીજી હવે આ 2012ના આધારે આવતું જે ભવિષ્યનું 2013નું વર્ષ છે એમાં જો અમુક એકમોનું ઉત્પાદન કરવામાં આવે અને અમુક પ્રકારના ખર્ચમાં અમુક ટકાવારીનો ફેરફાર થાય, વધારો કે ઘટાડો થાય, તો ભવિષ્યમાં કઈ વેચાણ કિંમત નક્કી કરવામાં આવશે એનું એક ટેન્ડર પત્રક તૈયાર કરવામાં આવશે. એટલે 2 નંબરમાં કઈ માહિતી આપવામાં આવશે? ભવિષ્યના આગામી વર્ષ માટે કયા કયા ફેરફારો કરવાના થશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. એટલે આપણે હવે કરવાનું શું છે? તો આ બંને માહિતી પરથી ચાલુ વર્ષનું પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે અને આગામી વર્ષ માટેનું અંદાજી પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અને આ અંદાજી પડતરનું પત્રક છે એ જ આપણા માટે ટેન્ડરનું પત્રક છે. અને આ અંદાજી પડતરના પત્રકમાં જે ભવિષ્યની આપણે અંદાજિત વેચાણ કિંમત નક્કી કરીશું એ જ વેચાણ કિંમતને ટેન્ડર કિંમત તરીકે ઓળખીશું. હવે આપણે ટેન્ડરનું પત્રક તૈયાર કરવું હોય તો એ ટેન્ડરનું પત્રક તૈયાર કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે
વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે ટેન્ડર પત્રકવાળા દાખલામાં આપણે 2 પ્રકારના પડતરના પત્રકો તૈયાર કરવાના હોય છે. એક હાલનું ચાલુ વર્ષનું જે ઉત્પાદન થઈ ગયું છે એનું પડતરનું પત્રક અને એના આધાર લઈ અને ભવિષ્યનું અંદાજિત પડતરનું પત્રક. ઓકે, તો આપણે હવે જોઈએ કે ટેન્ડરનું પત્રક તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી. તો આપણે પહેલાં એ સમજી લઈએ કે હાલનું જે આપણું ચાલુ વર્ષનું પડતરનું પત્રક છે, જે ઉત્પાદન થઈ ગયું છે, એ પડતરનું પત્રક તૈયાર કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી. તો તમને કરીને જણાવે છે કે ચાલુ વર્ષના પડતરના પત્રકમાં પરોક્ષ ખર્ચમાં કેટલા સ્થિર છે અને કેટલા ચલિત છે તે સ્પષ્ટ કર્યું હોય તો તેમાં સ્થિર અને ચલિત ખર્ચા અલગ અલગ લખવા. તમને અહીંયા એક બાબત સમજાવી દઉં કે સામાન્ય રીતે જે પરોક્ષ ખર્ચાઓ આપેલા હોય છે, સામાન્ય રીતે 3 પ્રકારના પરોક્ષ ખર્ચા હોય છે, જે આપણે આગળ જોઈ ગયા. કારખાનાના પરોક્ષ ખર્ચા, ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં. આ પરોક્ષ ખર્ચમાં 2 પ્રકારના ખર્ચા સમાયેલા હોય છે. એમાંનો કેટલોક ભાગ ચલિત હોય છે અને કેટલોક ભાગ સ્થિર હોય છે. જે ચલિત ખર્ચ હોય એ ઉત્પાદન અને વેચાણના પ્રમાણમાં બદલાતો જતો હોય છે અને જે સ્થિર ખર્ચ હોય એ સ્થિર ખર્ચ મુદતી પ્રકારનો ખર્ચ હોય છે. મતલબ કે એને ઉત્પાદન અને વેચાણના એકમો બદલાવાથી એ ખર્ચ સ્થિર જ રહેતો હોય છે. બરાબર? એટલે આવા ખર્ચમાં 2 પ્રકારના ખર્ચ સમાયેલા હોય છે. એટલે જ્યારે આપણે ચાલુ વર્ષનું પડતરનું પત્રક બનાવીએ અને આવા પરોક્ષ ખર્ચમાં સ્થિર ખર્ચ કેટલા છે અને ચલિત ખર્ચ કેટલા છે એ જણાવ્યું હોય તો ચાલુ વર્ષના પડતરના પત્રકમાં જ આવા પરોક્ષ ખર્ચમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ જુદા અલગ અલગ લખવા. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી એક બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે શરૂઆતના સંજોગોમાં જે પ્રત્યક્ષ ખર્ચા આપ્યા હોય છે, જેમ કે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અન્ય પ્રત્યક્ષ ખર્ચા, તો આ તમામ પ્રકારના પ્રત્યક્ષ ખર્ચા એને ચલિત ખર્ચ ગણવા. કારણ કે પ્રત્યક્ષ ખર્ચા હંમેશા ચલિત પ્રકારના જ હોય છે. એટલે કે એ ખર્ચાઓ ઉત્પાદન અને વેચાણ સાથે જ બદલાતા જતા હોય છે. અને બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો ઓફિસ પરોક્ષ ખર્ચ વિશે કોઈ સૂચના આપવામાં ન આવી હોય તો ઓફિસ પરોક્ષ ખર્ચને સ્થિર ખર્ચ છે એમ ગણવો. કારણ કે ઓફિસમાં મોટા પ્રકારના ખર્ચાઓ એવા હોય છે કે જે લગભગ સ્થિર અને મુદતી પ્રકારના હોય છે. ઓકે, તો આ બાબતોને ધ્યાનમાં રાખીશું. એટલે ચાલુ વર્ષનું આપણે પડતરનું પત્રક બનાવીશું ત્યારે પરોક્ષ ખર્ચમાં સ્થિર અને ચલિત ખર્ચ અલગ અલગ લખવામાં આવશે. ક્લિયર? હવે જ્યારે આપણે આગામી વર્ષનું એટલે કે ટેન્ડરનું પત્રક જે બનાવીશું, જે અંદાજિત પત્રક બનાવીશું, એમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ચાલુ વર્ષનું પડતરનું પત્રક તૈયાર કર્યું છે એમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ જુદા રાખ્યા છે. બીજી પણ એક બાબત આપણે જોઈ છે કે પડતરના પત્રકમાં રકમના આપણે 2 ખાના તૈયાર કરીએ છીએ. એક કુલ રકમનું ખાનું અને એક એકમ દીઠ રકમ રૂપિયાનું ખાનું. એટલે આપણા જેટલા ખર્ચાઓ છે ચાલુ વર્ષના પડતરના પત્રકમાં, પ્રત્યક્ષ માલ સામાન છે, પ્રત્યક્ષ મજૂરી છે, અન્ય પ્રત્યક્ષ ખર્ચા છે, કારખાનાના પરોક્ષ ખર્ચા છે એમાં સ્થિર અને ચલિત, ઓફિસના પરોક્ષ ખર્ચા છે, પછી વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા છે એમાં સ્થિર અને ચલિત. તો આ બધા જ ખર્ચાઓ 2 રીતે લખેલા હશે. કુલ રકમના ખાનામાં પણ દર્શાવ્યા હશે અને એકમ દીઠના ખાનામાં પણ દર્શાવ્યા હશે. આ ઉપરાંત બીજું એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે કેટલાક ખર્ચાઓ આમાં ચલિત છે અને કેટલાક સ્થિર પણ છે. ઓકે, તો જ્યારે આગામી વર્ષનું પડતરનું પત્રક બનાવીએ, ટેન્ડરનું પત્રક કે અંદાજી પત્રક, એમાં આપણે આ બાબતોને ધ્યાનમાં રાખીશું. કઈ? નંબર 1 ધ્યાન રાખજો, હંમેશા આપણે જે અંદાજી પડતરનું પત્રક બનાવીએ છીએ ભવિષ્યનું આગામી વર્ષ માટેનું, એ પડતરનું પત્રક ચાલુ વર્ષના પડતરના પત્રક પરથી જ તૈયાર કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો કેવી રીતે બનાવીશું? તો નંબર 1 મુદ્દામાં જણાવે છે કે ચાલુ વર્ષના પડતરના પત્રકમાંથી જે ચલિત ખર્ચા છે તે એકમ દીઠ લેવા અને જે સ્થિર ખર્ચા છે તે કુલ રકમમાંથી લેવા. ધ્યાન રાખજો, આપણે ચાલુ વર્ષના પડતરના પત્રકમાં દરેક ખર્ચ 2 રીતે દર્શાવેલા હોય છે. એકમ દીઠ તરીકે પણ દર્શાવ્યા હોય છે અને કુલ રકમ તરીકે પણ દર્શાવ્યા હોય છે. હવે આ ચાલુ વર્ષના પડતરના પત્રક પરથી આપણે જે અંદાજી પડતરનું પત્રક બનાવીશું એ કેવી રીતે બનાવીશું? બરાબર? કે ચાલુ વર્ષના પડતરના પત્રકમાંથી જે ચલિત ખર્ચાઓ છે એ કયા ખાનામાંથી ઉઠાવવા? એકમ દીઠના ખાનામાંથી. દાખલા તરીકે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ એકમ દીઠના ખાનામાં 10 રૂપિયા છે અને કુલ રકમના ખાનામાં 1 લાખ રૂપિયા છે. તો આપણે નવા પડતરના પત્રકમાં
અંદાજી પડતરના પત્રકમાં માલસામાન ખર્ચ કેટલા રૂપિયા ધ્યાનમાં લઈશું? 10 રૂપિયા, અને એ 10 રૂપિયા નવા પડતરના પત્રકમાં મૂકીશું. બરાબર. અને એવી જ રીતે જો કોઈ સ્થિર ખર્ચ હોય, માની લો કે ઓફિસ પરોક્ષ ખર્ચ એ સ્થિર આપેલો છે, બરાબર, જે કુલ રકમના ખાનામાં 2 લાખ રૂપિયા આપ્યો છે અને એકમ દીઠના ખાનામાં 20 રૂપિયા આપ્યો છે, તો આપણે એ કુલના ખાનામાંથી 2 લાખ રૂપિયા ઉઠાવી અને નવા પત્રકમાં મૂકવાનો છે. આવું શા માટે કરવાનું છે? તો એક બાબત તમને જણાવી દઉં કે હાલનું જે ચાલુ વર્ષનું પડતરનું પત્રક બનાવ્યું છે ત્યાં ઉત્પાદન અને વેચાણના એકમો અલગ હશે, જુદા હશે. માની લો કે હાલ 5000 એકમોનું ઉત્પાદન કર્યું અને ભવિષ્યમાં કદાચ 7000, 8000 કે 10000 એકમોનું ઉત્પાદન કરવાનું હોય, તો આપણે હવે આ 5000 એકમોના ઉત્પાદન પરનું જે પડતરનું પત્રક છે ને એના પરથી ભવિષ્યનું 7000, 8000 કે 10000 એકમોના ઉત્પાદન માટેનું પડતરનું પત્રક બનાવીએ છીએ. બરાબર છે. એટલે જે ચલિત ખર્ચા છે એ એકમ દીઠ લેવા કયા પત્રકમાંથી? આપણે ચાલુ વર્ષના પત્રકમાંથી. અને જે સ્થિર ખર્ચા છે એ કયા રકમમાંથી લેવા? કુલ રકમના ખાનામાંથી લેવા. ચલો આગળ આપણે જોઈએ. હવે શું કહે છે કે જો આવા ખર્ચમાં કોઈ ફેરફાર કરવાનો હોય, એટલે કે વધારો કે ઘટાડો કરવાનો હોય, તો તે મુજબ જ કરવો. તે મુજબ કરવો એટલે જો ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર કરવો હોય તો એ એકમ દીઠ ફેરફાર કરવો, અને સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર કરવો હોય તો કુલ રકમમાં ફેરફાર કરવો. દાખલા તરીકે આપણે એને સમજીએ કે ચાલુ વર્ષના પત્રકમાં માલસામાન એકમ દીઠ 10 રૂપિયા છે, તો આપણે એ એકમ દીઠ 10 રૂપિયા ચલિત ખર્ચ એટલે એકમ દીઠના ખાનામાંથી લઈશું. એ 10 રૂપિયા નવા પત્રકમાં લાવવાનો છે. હવે જો તમને જણાવવામાં આવ્યું હોય કે ભાઈ માલસામાનના ખર્ચમાં 20% વધારો થશે, તો આ 10 રૂપિયા જે એકમ દીઠ છે એમાં 20% એટલે કે 2 રૂપિયા વધારો કરીને 12 રૂપિયા મૂકવા. અને પછી કુલ માલસામાન ખર્ચ કેવી રીતે શોધવો? તો કે આ 12 રૂપિયા એકમ દીઠ છે અને હાલ 10000 એકમનું ઉત્પાદન કરવાનું છે, તો 12 × 10000 એમ કરીને કુલ માલસામાન ખર્ચ 1,20,000 મૂકવો. આ રીતે ગણવાનું. અને એવી રીતે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર હોય તો કેવી રીતે ફેરફાર કરવો? તો કે જો ઓફિસનો સ્થિર ખર્ચ માની લો કે 2 લાખ રૂપિયા છે, તો એ 2 લાખ રૂપિયા સ્થિર ખર્ચ સ્થિર છે એટલે ઉઠાવવાનો અને નવા પત્રકમાં લાવવાનો. અને જો તમને જણાવવામાં આવ્યું હોય કે ઓફિસના પરોક્ષ ખર્ચા જે સ્થિર છે એમાં 10%નો વધારો થશે, તો એ 2 લાખમાં 10%નો વધારો કરવો અને 2,20,000 મૂકવા. અને આ જે 2,20,000 કુલના ખાનામાં મૂક્યા છે તો એને એકમ દીઠ શોધવા માટે શું કરવું? તો કે હાલના એકમો 10,000 છે, તો કે 2,20,000 ભાગ્યા 10,000 એટલે 22 રૂપિયા મૂકવો. એટલે ખ્યાલ આવી ગયો? ચલિત ખર્ચા એકમ દીઠ ધ્યાનમાં લેવા, સ્થિર ખર્ચા કુલ ધ્યાનમાં લેવા, અને ફેરફાર કરવો હોય તો પણ ચલિત ખર્ચમાં એકમ દીઠમાં ફેરફાર કરવો અને સ્થિર ખર્ચમાં કુલ રકમના ફેરફાર કરવો. ઓકે, તમને આગળ જણાવે છે 3. હવે એકમ દીઠ ચલિત ખર્ચાને આગામી વર્ષના એકમો વડે ગુણી કુલ ચલિત ખર્ચ લખો. હમણાં મેં તમને સમજાવી એ મુજબ કે માલ સામાન 10 વત્તા વધારો કર્યો 2 રૂપિયા 12, અને 12માંથી કુલ કેવી રીતે શોધવા? તો કે નવા એકમોથી ગુણીને કરવા. અને એવી રીતે સ્થિર ખર્ચની વાત કરે છે કે કુલ સ્થિર ખર્ચને પણ આગામી વર્ષના એકમો વડે ભાગીને એકમ દીઠ સ્થિર ખર્ચ લખવો. ટૂંકીને ટચ વાત કે એકમ દીઠ ચલિત ખર્ચ જૂના પત્રકમાંથી ઉઠાવ્યો, નવા પત્રકમાં મૂક્યો. ફેરફાર કરવો છે તો આ એકમ દીઠમાં જ કરવો. હવે કુલ કેવી રીતે શોધવો? તો કે નવા એકમો જે આવ્યા છે, આવતા વર્ષના એકમો આપ્યા છે, એના વડે ગુણીને કુલ રકમ લાવવી. મતલબ આપણી પાસે એકમ દીઠ માહિતી હોય તો એકમો વડે, નવા એકમો વડે ગુણાકાર કરીને કુલ રકમ શોધવી. અને જો આપણી પાસે કુલ માહિતી હોય, કુલ રકમ હોય, તો એને નવા એકમ વડે ભાગીને એકમ દીઠ શોધવી. પછી કેટલીક વાર દાખલામાં એવું કહે છે કે ગયા વર્ષનું જે પત્રક બનાવ્યું એના પર પડતર પર જે ટકા નફો મળ્યો હતો એટલો જ નફો હવે અત્યારે તમારે મેળવવો છે. તમને એવું જણાવવામાં આવે છે. એટલે શું કહે છે 4 નંબરમાં કે જો ટેન્ડરના પત્રકમાં પડતર પર નફાનો દર ચાલુ વર્ષ જેટલો જ લેવાનું જણાવવામાં આવ્યું હોય તો ચાલુ વર્ષનો પડતર પર નફાનો દર શોધવાનો હોય છે. અને એ શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. એટલે ચાલુ વર્ષે પડતર પર કેટલા ટકા નફો મળ્યો હતો એ જાણવું હોય તો એનું સૂત્ર છે કે પડતર પર નફાનો દર બરાબર નફો ભાગ્યા પડતર ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણને જાણવાનું મળશે કે હાલ ચાલુ વર્ષે પડતર પર કેટલા ટકા નફો મળ્યો હતો. કારણ કે અત્યારે પડતર પર જેટલા ટકા નફો મળ્યો હોય એટલા જ ટકા નફો આવતા વર્ષે પણ મેળવવો છે. તો 1% આવતા વર્ષે ધ્યાનમાં લેવાની છે. તો હવે આપણે ટેન્ડર પત્રકનો એટલે કે ટેન્ડર કિંમત નક્કી કરવાનો એક સરસ મજાનો આપણે દાખલો જોઈએ અને એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. ચલો જો અહીં આગળ તમે જોઈ શકો છો કે નારાયણ લિમિટેડ 2012ના વર્ષ દરમિયાન પોતાની 50% ઉત્પાદન શક્તિએ 5000 ફોન બનાવીને વેચ્યા. આ શબ્દ, આ વાક્ય વાંચ્યા પછી એમાં ઘણું બધું સમજવાનું હોય છે. પહેલી બાબત તો એ
પહેલી બાબત તો એ કે અહીંયા જે માહિતી આપી છે વર્ષ 2012ની આપેલી છે, મતલબ કે ઉત્પાદન થઈ ગયું છે વર્ષ 2012ની એની માહિતી આપી છે. ઓકે, બીજું શું છે તો કે છે બીજું આગળ 50% ઉત્પાદન શક્તિએ 5000 ફોન બનાવીને વેચ્યા. એનો અર્થ એવો થયો કે કંપનીએ પોતાની પૂરેપૂરી 100% ઉત્પાદન શક્તિનો ઉપયોગ કર્યો નથી, માત્ર 50% શક્તિએ જ 5000 ફોન બનાવ્યા છે. તો જરા વિચારો કે જો કંપની 50% ઉત્પાદન શક્તિએ 5000 ફોન બનાવી શકે છે તો પૂરેપૂરી 100% જો ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરવામાં આવે તો કેટલું ઉત્પાદન થાય? તો સીધી વાત છે, 50% એ 5000 એકમોનું ઉત્પાદન થાય, તો 100% એ પૂરેપૂરા 10000 એકમોનું ઉત્પાદન થાય. આ તો ખાલી સમજાવ્યું. ઓકે, તો આ ટકાવારી, ઉત્પાદન શક્તિની ટકાવારી ધ્યાનમાં રાખવી કે અત્યારે હાલ માત્ર 50% ઉત્પાદન શક્તિએ 5000 ફોન બનાવીને વેચ્યા. ત્રીજો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનું છે? તમને એવું કહ્યું છે ફોન બનાવીને વેચ્યા. બનાવ્યા એટલે ઉત્પાદન કર્યું અને વેચ્યા એટલે વેચાણ કર્યું. મતલબ 5000 ફોન બનાવ્યા અને 5000 ફોન વેચ્યા. એનો અર્થ એવો થયો કે વર્ષ 2012માં જેટલા એકમનું ઉત્પાદન થયું છે એટલા જ ફોનનું એટલે કે એટલા જ એકમનું વેચાણ પણ થયું છે. મતલબ કે જેટલા બનાવ્યા, જેટલાનું ઉત્પાદન કર્યું એટલા વેચાઈ ગયા. એટલે કોઈ સ્ટોક આપણી પાસે છે નહીં. એટલે કે સમગ્ર પડતરના પત્રકમાં, મતલબ કે વર્ષ 2012નું ઉપરથી લઈને નીચે સુધી આખું પડતરનું જે પત્રક બનાવીશું એમાં માત્ર ને માત્ર 5000 ફોન એટલે કે 5000 એકમો વડે જ ગુણાકાર ભાગાકાર કરીશું. ઓકે, કારણ કે જેટલું ઉત્પાદન છે એટલું જ વેચાણ છે. હવે તમને કહે છે કે તારીખ 31/12/2012ના રોજ પૂરા થતા વર્ષની ઉત્પાદન પડતર નીચે મુજબ હતી. એટલે તમને 31/12/2012ના રોજ ઉત્પાદન થઈ ગયું એની તમને માહિતી આપેલી છે. જો પહેલી માહિતી છે. હા, બીજી એક બાબત અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે અહીં જે ખર્ચ આપ્યા છે એ કુલ રકમમાં આપ્યા છે. એટલે એકમ દીઠ શોધવા માટે દરેકને 5000 એકમો વડે ભાગીશું. કેટલીક વાર આ જ માહિતી એકમ દીઠ આપેલી હોય છે તો કુલ શોધવા માટે એને એના એકમો વડે ગુણવામાં આવે. સીધી વાત છે, એકમ દીઠ માહિતી હોય તો એકમો વડે ગુણીને કુલ રકમ શોધવી અને આપણી પાસે કુલ માહિતી હોય તો એકમો વડે ભાગીને એકમ દીઠ માહિતી શોધવી. ઓકે, ચલો. તો અહીંયા આપ્યું છે માલ સામાન. જો અહીંયા માલ સામાન એટલે કે પ્રત્યક્ષ માલ સામાન 5 લાખ એકમો રૂપિયા આપ્યો છે. પ્રત્યક્ષ મજૂરી 3 લાખ રૂપિયા આપી છે. સીધા ખર્ચાઓ 1 લાખ રૂપિયા આપ્યા છે. એટલે આ ઉપરના 3 ખર્ચા એ પ્રત્યક્ષ ખર્ચા છે. અત્યારથી જ તમને કહી દઉં, આ 3 પ્રકારના પ્રત્યક્ષ ખર્ચને આપણે ચલિત ખર્ચ છે એમ માનીશું. ઓકે, પછી જોઈ શકો છો તમે કે કારખાનાના પરોક્ષ ખર્ચા આપ્યા છે 2 લાખ અને કૌંસમાં જણાવે છે કે 50% ચલિત. એનો અર્થ એ થયો કે આ કુલ કારખાના પરોક્ષ ખર્ચ 2 લાખ છે જેમાં 50% ભાગ એટલે કે 1 લાખ રૂપિયા ચલિત છે અને બીજો 50% ભાગ એટલે કે 1 લાખ રૂપિયા સ્થિર છે. એટલે કે કારખાના પરોક્ષ ખર્ચમાં 1 લાખ ચલિત છે અને 1 લાખ રૂપિયા સ્થિર છે. ઓકે, આગળ જઈએ. ઓફિસના પરોક્ષ ખર્ચાઓ 1,50,000થી સંપૂર્ણ બધા જ સ્થિર જ છે. બરાબર. આગળ વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા 1 લાખ આપ્યા છે જેમાં કહ્યું છે 60% સ્થિર છે. મતલબ બાકીના 40% કેવા હશે? ચલિત છે. એનો અર્થ એવો થયો કે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા જે કુલ 1 લાખ આપ્યા છે એમાં 40% એટલે 40,000 રૂપિયા જેટલા ચલિત છે અને બાકીના 60,000 એટલે કે 60% જેટલા સ્થિર છે. અને ત્યાર પછી તમને કુલ વેચાણ આપ્યું છે 16,20,000. તો આ જે તમને માહિતી આપી છે એ માહિતી વર્ષ 2000ના ચાલુ વર્ષ દરમિયાન થઈ ગયેલ ઉત્પાદન અંગેની છે. તો ચાલુ વર્ષનું જ્યારે આપણે પડતરનું પત્રક તૈયાર કરીશું ત્યારે 5000 ઉત્પાદનના એકમોને ધ્યાનમાં રાખીશું અને પડતરનું પત્રક બનાવીશું. ગુણાકાર ભાગાકાર કરવા માટે 5000 એકમો ધ્યાનમાં લઈશું. બની જશે પડતરનું પત્રક. બીજું શું ધ્યાનમાં રાખીશું કે જે ખર્ચમાં ચલિત અને સ્થિર ભાગ કેટલો છે એ જણાવ્યું છે તો એ બધા ખર્ચમાં ચલિત અને સ્થિર ખર્ચ જુદા પાડીને લખીશું. હવે તમને આગામી વર્ષે શું કરવાનું છે એ જણાવે છે. બસ આ આગામી વર્ષની જે નીચે માહિતી આપી છે ને એ આપણું ટેન્ડરનું પત્રક છે જેને બીજી ભાષામાં આપણે અંદાજી પડતરનું પત્રક કહીશું. એટલે કે વર્ષ 2012ના ઉત્પાદન પરથી જે પડતરનું પત્રક બનાવ્યું છે એનો આધાર લઈ અને વર્ષ 2013નું અંદાજી પડતરનું પત્રક બનાવવાનું રહેશે. તો એમાં તમને જણાવ્યું હશે કે કયા કયા ખર્ચમાં કેવો ફેરફાર કરવાનો છે. તો સમજી લઈએ. 1 નંબર કહે છે 2013ના વર્ષ માટે અંદાજવામાં આવે છે કે એટલે આવતા વર્ષે 2013માં આવું બનશે. શું બનશે? 1, પૂરેપૂરી ઉત્પાદન શક્તિએ ઉત્પાદન કરવામાં આવશે.
મતલબ જે ઉત્પાદન કરવાનું છે એ પૂરેપૂરી ઉત્પાદન શક્તિએ કરવાનું. પૂરેપૂરી ઉત્પાદન શક્તિ એટલે 100%. એનો અર્થ શું થયો? તો જો તમને ઉપર જણાવ્યું છે કે કંપનીએ 50% ઉત્પાદન શક્તિએ 5000 ફોન બનાવ્યા, એટલે હવે આપણે 2013માં પૂરેપૂરી ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરવાનો છે. એનો અર્થ એ થયો કે 100% ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીશું. તો કેટલા ફોન બનાવીશું 100% શક્તિએ? 10,000 ફોન. મતલબ કે 10,000 એકમોનું ઉત્પાદન થશે. હવે શું કહે છે એમાંથી? ઉત્પાદિત એકમોના 80% એકમોનું વેચાણ થશે. મતલબ કે આપણે 10,000 એકમોનું જે ઉત્પાદન કર્યું છે, ફોનનું ઉત્પાદન કર્યું છે, એમાંથી 80% એકમોનું વેચાણ થાય છે. એટલે કે 10,000ના 80% એટલે 8,000 ફોન વેચીશું. હવે જરા વિચારો, 10,000 એકમોનું ઉત્પાદન કરવાનું છે, એમાંથી 8,000 ફોનનું વેચાણ કરવાનું છે, તો આપણે 2,000 ફોન પડી રહેશે. મતલબ કે એને કહેવાશે તૈયાર માલનો આખર સ્ટોક 2,000 એકમો. એટલે હવે સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું કે ઉત્પાદનના એકમો અને વેચાણના એકમો જુદા જુદા હોય ત્યારે મેં આગળ તમને ભાગ 2માં જણાવ્યું છે. શું જણાવ્યું છે? કે માલ સામાનથી લઈ અને ઉત્પાદન પડતર શોધીએ છીએ ત્યાં સુધી ઉત્પાદનના એકમો ધ્યાનમાં રાખવા, અને જેવો તૈયાર માલનો આખર સ્ટોક બાદ થઈ જાય ત્યાર પછી નીચે વેચાણના એકમો ધ્યાનમાં રાખવા. એટલે કે શરૂઆતમાં આપણે 10,000 એકમો ઉત્પાદનના ધ્યાનમાં રાખીશું અને ઉત્પાદન પડતર પછી નીચે વેચાણના 8,000 એકમો ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે કયા કયા ખર્ચમાં કેવો ફેરફાર થાય છે એ આપણે જોઈ લઈએ. ચલો. 3. એકમ દીઠ માલ સામાન અને મજૂરી ખર્ચમાં અનુક્રમે 20% અને 10%થી વધશે. થી કે ને તો એટલા જ વધારો કરવાનો, અને સુધી કે ને તો બાકીનો વધારો કરવાનો. ઓકે, એ ધ્યાનમાં રાખજો. મતલબ અહીંયા આગળ કહે છે માલ સામાનમાં 20% વધારો કરવાનો છે અને મજૂરી ખર્ચમાં 10% વધારો કરવાનો છે. આપણને ખબર છે કે માલ સામાન અને મજૂરી પ્રત્યક્ષ ખર્ચ છે, એટલે એ ચલિત ગણાશે અને એમાં એકમ દીઠમાં વધારો ઘટાડો થશે. એટલે જો અહીંયા આગળ કહી દીધું છે એકમ દીઠ માલ સામાન અને મજૂરીમાં 10% ને 20% ને 10% વધારો કરવો. એ આપણે આ 2013માં કરવાનું બધું, હા, 2012માં નહીં. પછી શું કહે છે 4 નંબરમાં? કારખાનાના, ઓફિસના અને વેચાણ વિતરણના જેટલા સ્થિર પરોક્ષ ખર્ચાઓ છે, મતલબ કારખાના પરોક્ષ ખર્ચની અંદર સ્થિર ખર્ચ, ઓફિસ ખર્ચના સ્થિર ખર્ચ અને વેચાણ વિતરણમાં જે સ્થિર ખર્ચ, આ જેટલા સ્થિર ખર્ચ છે એ દરેક સ્થિર ખર્ચમાં અનુક્રમે ₹50,000, ₹40,000 અને ₹20,000નો વધારો થશે. એટલે આપણે 2013ના પત્રકમાં જે વધારો કરીશું એ કુલ સ્થિર ખર્ચમાં વધારો કરીશું. ઓકે, મેં તમને સમજાવ્યું હતું એ મુજબ આપણે આગળ જોઈએ છે. ત્યાર પછી કહે છે ચલિત વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ એકમ દીઠ 25%થી વધશે. એટલે મતલબ કે વેચાણ વિતરણની અંદર જે ચલિત ખર્ચ આવશે એમાં એકમ દીઠ 25% વધારો કરવાનો છે. અને બીજું જણાવે છે 6 નંબર પર કે પડતર પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રહેશે. જ્યારે આવું જણાવ્યું હોય તો ચાલુ વર્ષનો પડતર પર નફાનો દર શોધવો પડે અને જે આવતા વર્ષે લાગુ પાડવો પડે. હવે કહે છે ઉપરોક્ત માહિતી પરથી નીચેના પત્રકો તૈયાર કરો. 1. 2012ના વર્ષ માટે કુલ તેમજ એકમ દીઠ પડતર અને નફો દર્શાવતું પત્રક, જે આપણે ચાલુ વર્ષનું બનાવવાનું છે, બનાવીશું. અને 2. 2013ના વર્ષ માટે અંદાજી નફો અને પડતર દર્શાવતું પત્રક તૈયાર કરો. હવે આપણે જોઈએ ગણતરી સાથે. ચલો આપણે જવાબ જોઈએ કઈ રીતે કરવાનો છે તે. સૌથી પહેલાં આપણે હાલનું 2012ના વર્ષનું પડતરનું પત્રક બનાવીશું અને એના આધારે આપણે પછી વર્ષ 2013નું અંદાજી પડતરનું પત્રક તૈયાર કરીશું. તો સૌથી પહેલાં છે વર્ષ 2012નું પડતરનું પત્રક, જેમાં આપણને ખ્યાલ છે કે 5,000 ફોન બનાવીને વેચ્યા છે, એટલે 5,000 એકમો ધ્યાનમાં રાખવા. પડતરનું પત્રક આપણું આ રીતનું તૈયાર થશે. વિગતનું ખાનું, કુલ રકમ રૂપિયાનું ખાનું અને એકમ દીઠ રકમ રૂપિયાનું ખાનું. ચલો સૌથી પહેલાં આપણને જે દાખલામાં ઉપર માહિતી આપી હતી ને 2012ની, એ બધી માહિતી પરથી આપણે બનાવીએ છીએ, જેમાં પ્રત્યક્ષ માલ સામાન 5 લાખ રૂપિયા આપ્યો હતો. હવે એક વસ્તુ યાદ રાખજો કે 2012ના પત્રકમાં બધી જ માહિતી કુલ રકમના આપી છે, એટલે એમાં આપણે પહેલાં કુલના ખાનામાં મૂકવા અને દરેકને 5,000 એકમો વડે ભાગવાથી એના એકમ દીઠ માહિતી મળશે, જે એકમ દીઠના ખાનામાં મૂકવા. જેમ કે પ્રત્યક્ષ માલ સામાન 5 લાખ રૂપિયા કુલ આપ્યો છે, કુલના ખાનામાં મૂકવા, એને 5,000 એકમો વડે ભાગીશું એટલે એકમ દીઠ માલ સામાન ખર્ચ 100 મળશે, તો જો એકમ દીઠના ખાનામાં મૂક્યો છે. એવી જ રીતે બીજું આવશે પ્રત્યક્ષ મજૂરી, 3 લાખ કુલ, એને 5,000 એકમ વડે ભાગવાથી એકમ દીઠ 60 રૂપિયા મળે છે. પછી અન્ય પ્રત્યક્ષ ખર્ચા એટલે કે સીધા ખર્ચા દાખલામાં 1 લાખ આપ્યા છે, એને 5,000 એકમ વડે ભાગીએ છીએ એટલે એકમ દીઠ મળશે 20. આ 2012ની માહિતી છે, બરાબર. હવે આ ત્રણેયનો સરવાળો થશે, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક પડતર. જો એક કુલના ખાનાનો સરવાળો અને એકમ દીઠના ખાનાનો સરવાળો, 5 લાખ, 3 લાખ, 1 લાખ, 9 લાખ, અને એ 100 રૂપિયા, 60 રૂપિયા અને 20 રૂપિયા 180.
હવે આમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે. હવે કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે તો જો આગળ આપણે ચર્ચા કરી ગયા, કુલ 2 લાખ રૂપિયા આપ્યા હતા, એમાં તમને કૌંસમાં કહ્યું હતું 50% ચલિત, તો આપણે જુદા પાડી દીધા. જો 50% ચલિત અને 50% સ્થિર, એટલે 2 લાખને વેચી દીધા. 1 લાખ 1 લાખ અને બંનેને 5,000 એકમો વડે ભાગી અને એકમ દીઠ 20 રૂપિયા અને 20 રૂપિયા લખી નાખ્યા. એટલે પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરાય એટલે આપણને મળશે કારખાના પડતર ટોટલ 11 લાખ. જો 9 લાખ અને આ 2 લાખ 11 લાખ, અને આ બાજુ જો 180માં 20 ને 20 40 ઉમેરાય એટલે 220 રૂપિયા એકમ દીઠના ખાનામાં. પછી કારખાના પડતરમાં ઓફિસના પરોક્ષ ખર્ચા ઉમેરાશે. ઓફિસના પરોક્ષ ખર્ચા બધા સ્થિર જ છે, તો જે 1,50,000 આપ્યા છે એ કુલના ખાનામાં મૂકવા અને 5,000 એકમ વડે ભાગવા એટલે એકમ દીઠ ₹30 મળશે. એટલે હવે આપણને મળશે ઉત્પાદન પડતર કુલ 12,50,000 રૂપિયા. જેમ કે ઉપર કારખાના પડતર 11 લાખ આવે છે, એમાં ઓફિસ ખર્ચા 50 ઉમેરાય એટલે 12,50,000 ઉત્પાદન પડતર, અને એને 5,000 એકમ વડે ભાગવાથી 250 મળે, અથવા તો ઉપર 220 + 30 બરાબર 250 મળે. ત્યારબાદ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે. પણ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા ઉપર રકમમાં આપ્યા હતા 2012માં 1 લાખ રૂપિયા, જેમાં કહ્યું હતું 60% સ્થિર, એટલે એમાં જુદા પાડી દીધા. 40% ચલિત અને 60% સ્થિર. તો જો જુદા પાડીને લખ્યા છે, ચલિત 40% 40,000 રૂપિયા અને સ્થિર 60% 60,000 રૂપિયા. એટલે 40,000 ને 5,000 એકમ વડે ભાગ્યા તો 8 રૂપિયા મળે એકમ દીઠ, અને એવી રીતે 60,000 ને 5,000 એકમ વડે ભાગો એટલે 12 રૂપિયા મળે એકમ દીઠ. ત્યાર પછી આનો સરવાળો થાય એટલે આપણને મળશે કુલ પડતર ₹13,50,000 અને એકમ દીઠ કુલ પડતર મળશે 270 રૂપિયા. હવે દાખલામાં તમને વેચાણ આપ્યું છે કુલ, તો એ વેચાણ 16,20,000 લાવીને મૂકી દેવાનું. આ 16,20,000 ને 5,000 એકમ વડે ભાગો તો એકમ દીઠ વેચાણ કિંમત 324 રૂપિયા મળે છે. હવે તમે જોઈ શકો છો કુલ પડતર 13,50,000 છે, વેચાણ કિંમત 16,20,000 છે, મતલબ પડતર કરતાં વેચાણ વધારે છે, તો તફાવતની રકમ આપણને નફો મળશે. આ બાજુ એકમ દીઠના ખાનામાં પણ જુઓ, એકમ દીઠ પડતર 270 રૂપિયા છે અને વેચાણ કિંમત 324 છે, એટલે એનો તફાવત આવશે એકમ દીઠ નફો. આ રીતે વેચાણ કિંમતમાંથી પડતર બાદ કરીને વચ્ચે ડિફરન્સ નફો શોધી કાઢ્યો. હવે સૌથી પહેલાં આપણે કામ શું કરવાનું, તો તમને કહ્યું છે કે છેલ્લો હવાલો હતો કે પડતર પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રહેશે. તો સૌથી પહેલું કામ પડતર પર નફાનો દર શોધી કાઢવો. હાલ પડતર પર નફાનો દર કેટલો છે, તો એના માટેનું સૂત્ર છે કે પડતર પર નફાનો દર બરાબર નફો ભાગ્યા પડતર ગુણ્યા 100. હા, હવે આ તમે એકમ દીઠ માહિતી પરથી પણ શોધી શકો અને કુલ માહિતી પરથી પણ શોધી શકો. એકમ દીઠ માહિતીમાં જુઓ, નફો છે 54 ભાગ્યા પડતર છે 270 ગુણ્યા 100, આવી રીતે પણ તમને ટકાવારી મળે. અને કુલ નફો કેટલો છે 2,70,000 ભાગ્યા કુલ પડતર કેટલી છે 13,50,000 ગુણ્યા 100, એટલે બેમાંથી ગમે તે રીતે શોધી શકો. સરળ ગણતરી બનાવવા માટે આપણે એકમ દીઠ માહિતીનો આધાર લીધો છે. તો જો અહીં આગળ લખેલું છે બરાબર પડતર એકમ દીઠ 54 રૂપિયા, સોરી નફો એકમ દીઠ 54 રૂપિયા ભાગ્યા પડતર 270 રૂપિયા ગુણ્યા 100. આવું કરીશું તો ગણતરી કરીને આપણને જાણવાનું મળશે કે પડતર પર નફાનો દર કેટલો છે 20%. બસ હવે આપણું 2012ની ગણતરી પૂરી થઈ ગઈ. આ 2012ના પડતરના પત્રક પરથી આપણે વર્ષ 2013નું પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. કઈ રીતે તૈયાર કરવું, તો એ તૈયાર કરતાં પહેલાં વર્ષ 2013 માટે આપણે કેટલીક ગણતરી કરવાની રહેશે. કઈ ગણતરી? ઉત્પાદન અને વેચાણના એકમો. જેમ કે તમને પહેલાં હવાલામાં જણાવ્યું હતું કે પૂરેપૂરી ઉત્પાદન શક્તિએ ઉત્પાદન કરવામાં આવશે, એટલે કે ઉત્પાદન 100% શક્તિએ કરવાનું છે. તો આગળ આપણે જોયું છે કે 2012માં 50% શક્તિએ 5,000 એકમોનું ઉત્પાદન થયું છે, તો સ્વાભાવિક રીતે વર્ષ 2013માં પૂરેપૂરી એટલે કે 100% શક્તિએ 10,000 એકમોનું ઉત્પાદન થશે. ત્યાર પછી બીજા હવાલામાં આપણને જણાવ્યું હતું, શું જણાવ્યું હતું કે વેચાણ એમાંથી 80% જેટલું જ થશે. બરાબર, એનો અર્થ એવો થયો કે 10,000ના 80% 8,000 એકમોનું વેચાણ થશે, એટલે આખો સ્ટોક આપણો 2,000 એકમોનો મળશે. ઓકે, આ આપણે ગણતરી લઈશું વર્ષ 2013 માટે. એટલે અત્યાર સુધી 2012માં ગુણાકાર અને ભાગાકાર કરવા માટે 5,000 એકમો ધ્યાનમાં લેતા હતા. હવે વર્ષ 2013માં ગુણાકાર અને ભાગાકાર કરવા માટે ઉત્પાદનના અને વેચાણના એકમો 10,000 અને 8,000 ધ્યાનમાં રાખીશું. શરૂઆતમાં 10,000 એકમો ધ્યાનમાં રાખીશું ઉત્પાદન પડતર સુધી, અને ત્યાર પછી આપણે વેચાણના એકમો ધ્યાનમાં રાખીશું. આ ઉપરાંત બીજું શું ધ્યાનમાં રાખીશું કે કયા ખર્ચમાં કેવો ફેરફાર છે, એ ફેરફાર પણ ધ્યાનમાં રાખીશું. ચલિત છે તો એકમ દીઠ અને સ્થિર છે તો કુલ. ચલો આપણે બનાવીએ વર્ષ 2013નું અંદાજી પડતરનું પત્રક.
ચલો આ જ રીતે પડતરનું પત્રક તૈયાર થશે. વિગત, કુલ રૂપિયા અને એકમ દીઠ રૂપિયા. સૌથી પહેલાં જો પ્રત્યક્ષ માલ સામાન, તો મેં તમને કહ્યું હતું જે પ્રત્યક્ષ ખર્ચ હોય ને એને ચલિત ગણવો, અને ચલિત શેમાંથી ઉઠાવો તો કે એકમ દીઠમાંથી. તો ઉઠાયો બરાબર. પ્રત્યક્ષ માલ સામાન 100 રૂપિયા, અને તમને હવાલામાં કહ્યું છે કે માલ સામાનમાં 20% શું કરવાનો છે? વધારો. એટલે પ્રત્યક્ષ માલ સામાન આવી રીતે લખવાનો, 100 + 20%, એટલે એકમ દીઠ માલ સામાનની કિંમત થઈ 120 રૂપિયા. હવે આપણે અહીંયા આગળ ઉત્પાદનના એકમો વર્ષ 2013માં 10,000 છે, તો 120 ને 10,000 વડે ગુણવાથી આપણને કુલ માલ સામાન કેટલો મળશે? 12 લાખ રૂપિયા. આવી રીતે ગણવાનું. બરાબર. ચલો આગળ જઈએ. પ્રત્યક્ષ મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી જુઓ અહીંયા આગળ 2012ના પત્રકમાં ચલિત ગણવાની, એટલે એમાંથી એકમ દીઠ 60 રૂપિયા ઉઠાવવાની. 60 રૂપિયા ઉઠાય, અને હવાલામાં કહ્યું હતું કે એમાં 10% વધારો છે, તો 60માં 10% વધારો થાય એટલે તમારી એકમ દીઠ મજૂરી 66 રૂપિયા આવશે, અને હાલના ઉત્પાદનના 10,000 એકમો વડે ગુણવાથી કુલ મજૂરી મળશે 6,60,000. ત્યાર પછી જુઓ પત્રકમાં સીધા ખર્ચા છે. સીધા ખર્ચને પણ ચલિત જ ગણવામાં આવશે. બરાબર. એટલે એમાં એકમ દીઠ કેટલા ઉઠાઈશું? 20 રૂપિયા. પરંતુ આ ખર્ચમાં કેટલો વધારો કેટલો ઘટાડો કહ્યું નથી, એટલે આપણે 20ના 20 જ રાખીશું, અને એ 20ને 10,000 એકમ વડે ગુણી નાખીશું, એટલે સીધા ખર્ચા આપણને મળશે 2 લાખ. હવે આપણે ગુણાકાર ભાગાકાર કરવા માટે ઉત્પાદનના 10,000 એકમો ધ્યાનમાં રાખીશું. આમ કરીને આપણે વર્ષ 2013ની પ્રાથમિક પડતર મળશે, સરવાળો કરીને ત્રણેય ખર્ચની કુલ મળશે 20,60,000, અને એકમ દીઠ મળશે 206 રૂપિયા. હવે એમાં કારખાનાના પરોક્ષ ખર્ચાની આપણે વાત કરીએ. તો કારખાનાના પરોક્ષ ખર્ચમાં જુઓ, પહેલાં ચલિત છે 50% લેખે. હવે ચલિત છે તો આપણે એકમ દીઠ ઉઠાઈશું. 2012ના પત્રકમાં જોતા રહો. બરાબર. તો કારખાનાના ચલિત ખર્ચા એકમ દીઠ 20 રૂપિયા છે, અને એમાં કેટલો વધારો કે ઘટાડો કરો એવી કોઈ સૂચના છે નહીં. તો જો કોઈ સૂચના ન હોય તો બેઠે બેઠા 20 રૂપિયા લાવીને મૂકી દેવા, અને 20 લાવીને મૂકી દેવા, પછી એને આપણે 10,000 એકમો વડે ગુણી નાખવા. પરંતુ જે સ્થિર કારખાના ખર્ચા છે, જુઓ જૂના પત્રકમાં 1 લાખ રૂપિયા છે, અને હવાલામાં કહ્યું છે કે સ્થિર કારખાના પરોક્ષ ખર્ચમાં ₹50,000નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો જુઓ, કારખાનાના સ્થિર ખર્ચા 1 લાખ હતા, એમાં 50,000 વધારો થયો, એટલે 1,50,000 થયા. હવે આને કેટલા એકમ વડે ભાગીશું તો એકમ દીઠ મળશે? કે સ્વાભાવિક આપણા ચાલુ વર્ષના ઉત્પાદનના 10,000 એકમ વડે ભાગીશું તો આપણને 15 રૂપિયા મળશે. ઓકે. આવી રીતે કરવાનું. તો હવે પ્રાથમિક પડતરમાં કારખાનાના બધા ખર્ચા ઉમેરાશે, એટલે આપણને કારખાના પડતર મળશે કુલ 24,10,000, અને એકમ દીઠ 241 રૂપિયા. હવે ઓફિસના સ્થિર ખર્ચા જુઓ, જૂના પત્રકમાં ઓફિસના પરોક્ષ ખર્ચા બધા જ સ્થિર છે, અને સ્થિર છે તો આપણે કુલના ખાનામાંથી ઉઠાવવા. તો કુલના ખાનામાં 1,50,000 છે, અને હવાલામાં જણાવ્યું છે કે ઓફિસના જે સ્થિર ખર્ચા છે એમાં 40,000 રૂપિયા વધારો કરવો. તો જો અહીંયા તમને જણાવ્યું છે ઓફિસના પરોક્ષ ખર્ચા 1,50,000 વત્તા એમાં 40,000 વધારો કર્યો. બરાબર. એટલે એમાં 1,90,000 મળ્યા, અને આ 1,90,000ને ઉત્પાદનના 10,000 એકમ વડે ભાગીશું તો એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ મળશે સ્થિર 19 રૂપિયા. હવે આપણને મળશે ઉત્પાદન પડતર કુલના ખાનામાં 26 લાખ, અને એકમ દીઠના ખાનામાં 260 રૂપિયા. અહીં આપણો ટર્નિંગ પોઈન્ટ આવે છે. કેમ કે જ્યારે ઉત્પાદનના અને વેચાણના એકમો જુદા જુદા હોય ત્યારે ઉત્પાદન પડતર સુધી આપણે ઉત્પાદનના એકમો ધ્યાનમાં રાખવા. જેવી ઉત્પાદન પડતર મળે તરત જ એમાં તૈયાર માલનો આખર સ્ટોક બાદ કરવો. તૈયાર માલનો આખો સ્ટોક કેવી રીતે બાદ કરવો? તો જો અહીં આગળ તૈયાર માલના આખા સ્ટોકના 2,000 એકમો છે. એ 2,000 એકમોની પડતર કઈ ધ્યાનમાં લેવી? તો હંમેશા યાદ રાખવું કે આ તૈયાર માલનો આખો સ્ટોક વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનમાંથી જ પડ્યો હોય. એટલે જેટલી ઉત્પાદન પડતર આવે એકમ દીઠ એટલી જ આની પડતર હોય. એટલે ઉત્પાદન પડતર એકમ દીઠ 260 રૂપિયા છે, તો તૈયાર માલના આખા સ્ટોકની પડતર પણ એકમ દીઠ 260 જ ધ્યાનમાં લેવી. એટલે જો લખ્યું છે માઇનસ તૈયાર માલનો આખો સ્ટોક 2,000 એકમો ગુણ્યા એકમ દીઠ પડતર 260 રૂપિયા, એટલે 5,20,000 રૂપિયા એનું મૂલ્ય આવે. ઉત્પાદન પડતરમાંથી તૈયાર માલના આખરના સ્ટોકનું મૂલ્ય બાદ થાય. યાદ રાખજો, તૈયાર માલના આખર સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે ફક્ત કુલના ખાનામાં જ રકમ લખવી, એકમ દીઠના ખાનામાં કોઈ રકમ લખવી નહીં. હવે ઉત્પાદન પડતરમાંથી તૈયાર માલનો આખર સ્ટોક બાદ જશે, એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે 20,80,000, અને ઉપર જે પેલી 260 પડતર હતી એની એ જ બેઠી ઉતરશે. કારણ કે ઉપર જે 260 એકમ દીઠ પડતર હતી એ 10,000 એકમોની 26 લાખ પડતર હતી, અને હવે નીચે જે એકમ દીઠ 260 પડતર છે એ 8,000 એકમોની છે 20,80,000. હવે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા આપણે ઉમેરીશું. તો વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચમાં જે ચલિત ખર્ચ છે, જુઓ જૂના પત્રકમાં એકમ દીઠ 8 રૂપિયા, એમાં 25% વધારો કરવાનો છે. બરાબર. એટલે 8 રૂપિયામાં 25% વધારો થાય એટલે 2 રૂપિયા વધારો થાય, એટલે 10 રૂપિયા આવે. અને આ 10 રૂપિયાને હવે ધ્યાનમાં રાખજો, વેચાણના 8,000 એકમ વડે ગુણવામાં આવશે.
એટલે 80,000 થશે. અને ત્યારબાદ જુઓ જૂના પત્રકમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા સ્થિર 60,000 રૂપિયા છે, બરાબર છે. અને તમને હવાલામાં કહ્યું છે કે વેચાણના સ્થિર ખર્ચામાં 20,000 વધારો કરવાનો છે. તો એમાં જુઓ તમને બતાવીએ છીએ 60,000 વત્તા 20,000 80,000, અને 80,000 પરથી એકમ દીઠ શોધવા માટે હવે એને વેચાણના 8,000 એકમ વડે ભાગવામાં આવશે એટલે 10 રૂપિયા. આમ કરીને વેચેલ માલની ઉત્પાદન પડતરમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવશે તો કુલ પડતર મળશે 22,40,000 કુલ, અને એકમ દીઠ પડતર આવશે તમારી 280 રૂપિયા. હવે શું? તો હવે કંઈ નહીં કરવાનું, તમને કહ્યું જ છે કે પડતર પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. તો આપણે ટકાવારી શોધી છે કે પડતર પર નફાનો દર 20% છે, બરાબર. તો આપણી પડતર જે 22,40,000 આવી છે એના 20% લેખે નફો લખવાનો. કુલના ખાનામાં કરશો તો કુલનો મળશે, અને એકમ દીઠના 20% કરશો તો એકમ દીઠનો મળશે. આમ કરીને તમને નફો પડતરના 20% લેખે બંનેમાં ઉમેરવામાં આવશે. એટલે હવે તમે અંદાજી વેચાણ કિંમત એટલે કે ટેન્ડર કિંમત નક્કી કરી લીધી કે આવતા વર્ષે જો આવી રીતે ઉત્પાદન કરવામાં આવશે અને આવી રીતે ખર્ચમાં ફેરફાર થશે તો આ વસ્તુ આપણે જે હાલ 324 રૂપિયા લેખે વેચતા હતા 2012માં, તો આવતા વર્ષે 336 રૂપિયા લેખે વેચવામાં આવશે અંદાજિત કિંમત. અને કુલ વેચાણ 26,88,000 થશે, જેમાં એકમ દીઠ નફો 56 રૂપિયા મળશે અને કુલ નફો 4,48,000 રૂપિયા મળશે. તો આવી રીતે તમારે ટેન્ડર પત્રકના દાખલા હોય તો પહેલાં હાલનું પત્રક તૈયાર કરવું, અને આવી રીતે મેં જે સૂચનાઓ આપી છે એ રીતે અંદાજી પડતરનું પત્રક તૈયાર કરવું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને આ એકમ પડતરમાં જે તમને મેં સમજાવ્યું, શીખવાડ્યું, આખો સરસ મજાનો ટેન્ડરનો દાખલો પણ આપણે જોયો. એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, સમસ્યા હોય કે કોઈ ક્વેરી હોય તો અહીંયા મેં તમને મારો મોબાઈલ નંબર આપેલો છે 9426524220. એમાં તમે પૂછી શકો છો. આ જ મારો વોટ્સએપ નંબર પણ છે. બીજી એક બાબત ખાસ કે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને એને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું રજા લઉં છું, અને આવા જ આપણે નવા સરસ ગુજરાતી ભાષામાં કોમર્સના તમામ વિષયોના સરળ ભાષાની સમજૂતી સાથે આપણે વિડીયો જોતા રહીશું. ઓકે, થેન્ક યુ.